તમિલનાડુના શિવગંગા જિલ્લામાં આયોજિત મંજુ વિરાટ્ટુ જલ્લિકટ્ટુ સ્પર્ધા દરમિયાન એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પરંપરાગત ખેલ દરમિયાન એક આખલાઈ જીવલેણ હુમલો કરતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. તહેવારોની મોસમમાં આયોજિત આ સાહસિક રમત જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે અચાનક બેકાબૂ બનેલા આખલાઈ યુવકને શિંગડા ભેરવીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અકસ્માતને પગલે ઉત્સાહભર્યા વાતાવરણમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મેદાનમાં આખલાને નિયંત્રિત કરવાના પ્રયાસ દરમિયાન યુવાન તેના સકંજામાં આવી ગયો હતો. આખલાએ યુવકના પેટ અને છાતીના ભાગે જોરદાર પ્રહાર કરતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર તબીબી ટુકડીએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ તેનું નિધન થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ ઘટના બાદ આયોજનમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જલ્લિકટ્ટુ જેવી જોખમી રમતોમાં સુરક્ષાના કડક નિયમો હોવા છતાં દર વર્ષે આ પ્રકારે જાનહાનિ થતી હોય છે, જેને લઈને પશુ અધિકારવાદીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે વિવાદ વકરવાની શક્યતા છે. મૃતક યુવાનના પરિવારમાં આકસ્મિક નિધનને કારણે ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ આયોજનમાં ક્ષતિ હોવાના આક્ષેપ કર્યા છે. இது மாடு அது முடிஞ்ச வரைக்கும்